મંદિર મહેમાનગણ સમસ્ત ગ્રામજનો આદરણીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે 15મી ઓગસ્ટ નિમિત્તે 15મી ઓગસ્ટ વિશે જે તે શબ્દ બોલું તે વિશે સાંભળવા નમ્ર વિનંતી। 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। આપણો દેશ પરતંત્ર તે આપણને ક્યાંક ભોગવવી પડતી હતી। આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલન કર્યા તેમાંથી અનેક દેશભક્તે પોતાના બલિદાનો આપ્યા। આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો। દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યા। દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે। આ દિવસે સવારે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, મીઠાઈ વહેંચવામાં આવે છે, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે। ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે। દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે। કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરીઓ કાઢવામાં આવે છે। રાષ્ટ્રીય ભાવના જગાડનારા ગીતો, નાટકો, સંવાદો વગેરેના કાર્યક્રમો યોજવામાં આવે છે। રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે। 15મી ઓગસ્ટનો તહેવાર એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે।